ઉદાહરણ 7 બે અંકની કેટલી સંખ્યાઓ 3 વડે વિભાજ્ય હશે? હવે આપણને ખબર કે બે અંકની સંખ્યાઓ એટલે કે 10, 11, 12થી લઈને 99 સુધીની સંખ્યાઓ. અને 3 વડે વિભાજ્ય એટલે શું કે 3 વડે ભાગતા પૂર્ણાંક જવાબ આવે એવી સંખ્યાઓ. તો આપણે ચેક કરીએ કે 10થી લઈને 99 સુધીમાં એવી કઈ કઈ સંખ્યાઓ છે. તો 10 અને 11 ને 3 વડે ભાગીએ તો અપૂર્ણાંક થઈ જાય, પરંતુ 12 ને તો 3 વડે ભાગીએ તો 4 જવાબ આવે એટલે કે પૂર્ણાંક કિંમત. તો 12 એ 3 વડે વિભાજ્ય કહેવાય. એ રીતે 13 અને 14, 15 એ રીતે બધા માટે આપણે ચેક કરીએ તો આપણને એક સંખ્યાઓની યાદી મળી જાય. તો આપણે જવાબમાં સૌથી પહેલાં લખીએ કે 3 વડે વિભાજ્ય બે અંકની સંખ્યાઓ તો કે 12, 15, 18 અને દોઢ એ રીતે આપણને ક્રમમાં આગળ મળશે છે એટલે 99. તો આ તો આપણને એક પેલું શ્રેણી મળી ગઈ 12, 15, 18, દોઢ, 99. તો આ શ્રેણી આપણે સૌથી પહેલાં સમાંતર શ્રેણી છે કે નહીં આપણે ચેક કરીએ. તો 12માં 3 ઉમેરો એટલે 15, 15માં 3 ઉમેરો 18. તો દરેક માટે એ રીતે ક્રમમાં આગળ વધતું રહેશે. એટલે કે ક્રમિક પદો વચ્ચેનો તફાવત એક સમાન. તો આપણે અહીંયા લખીએ કે અહીં દરેક બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત એક સમાન હોવાથી આ શ્રેણી સમાંતર શ્રેણી છે. હવે સમાંતર શ્રેણી થઈ તો આપણે નક્કી થઈ ગયું. તો આપણે અહીંયા જોઈને ખ્યાલ આવી જશે કે પ્રથમ પદ a બરાબર 12, સામાન્ય તફાવત d બરાબર 3. હવે આપણે શું જાણવું છે કે શ્રેણીમાં બે અંકની એવી કેટલી સંખ્યાઓ છે જે 3 વડે વિભાજ્ય છે. એટલે 12, 15, 18થી લઈને આપણે 99 સુધીની સંખ્યાઓ છે શ્રેણીમાં. તો એ ફૂલ કેટલી સંખ્યાઓ છે એ આપણે જાણવું. એટલે કે શ્રેણીમાં ફૂલ કેટલા પદ છે એ આપણે જાણવું છે. તો આપણને ખબર નથી. તો ધારો કે સમાંતર શ્રેણીમાં ફૂલ n સંખ્યાઓ એટલે કે n પદ છે. હવે તો n જેટલા પદ હોય તો આપણને ખબર છે કે અંતિમ પદ કયું થાય એ n, પરંતુ અહીંયા તો અંતિમ પદ 99 ચોખ્ખું દેખાઈ જાય છે. એટલે આપણે an બરાબર 99 લખી દઈએ. માટે an બરાબર 99. પરંતુ આપણને ખબર છે કે anનું સૂત્ર કયું છે કે an બરાબર a વત્તા n-1 ઇન્ટુ d. તો આપણે સૂત્રની અંદર બધી કિંમતો મૂકી દઈએ જે આપણને ખબર છે. ત્યારબાદ તમે આ જો ક્રમિક ગણતરી કરીએ એટલે આપણને n બરાબર 30 મળી જાય. એટલે કે શ્રેણીમાં 30 સંખ્યાઓ છે, 30 પદ છે એવું કહી શકાય. 3 વડે વિભાજ્ય બે અંકની સંખ્યાઓ 30 છે. અથવા તો આને એ રીતે પણ લખીએ કે બે અંકની ફૂલ 30 સંખ્યાઓ 3 વડે વિભાજ્ય છે. એટલે આપણને જે જવાબ જોતો હતો એ આપણને મળી ગયો. હવે આપણે ઉદાહરણ 8 ઉપર જઈએ. સમાંતર શ્રેણી 10, 7, 4, દોઢ, -62 છેલ્લેથી પ્રથમ પદ તરફ 11મું પદ શોધો. હવે અત્યાર સુધી આપણે એવા દાખલા જોઈએ કે 10મું પદ મેળવો, 12મું પદ મેળવો, પણ એ કેવું આપણે શરૂઆતથી મેળવતા હતા. પ્રથમ પદ પછી આપણે બીજું પદ લેતા, ડાબી બાજુથી જમણી બાજુ થતા હતા. પરંતુ અહીંયા આપણને ઊંધું ગણતરીનું કીધું, છેલ્લેથી 11મું પદ. હવે આપણને છેલ્લેથી પ્રથમ પદ આપણને અહીંયા ચોખ્ખું દેખાયું કે -62 છે, બરાબર. અને આપણે છેલ્લેથી 11મું પદ મેળવવાનું છે. તો સૌથી પહેલાં આપણને શ્રેણીમાં ફૂલ કેટલા પદ એ આપણે મેળવી લઈએ જેથી સરળતાથી ગણતરી થઈ શકે. તો જવાબમાં આપણે સૌથી પહેલાં જે આપણને અહીંયા ખબર થઈ શકે કે પ્રથમ પદ a બરાબર 10, સામાન્ય તફાવત d બરાબર 7 ઓછા 10 એટલે -3 આવી ગયા. હવે આપણને ધારી દઈએ કે શ્રેણીમાં ફૂલ n જેટલા પદો છે. તો અંતિમ પદ an, પણ અહીંયા તો અંતિમ પદ -62 એટલે an બરાબર -62. ફૂલ પદોની સંખ્યા n મેળવવા માટે an બરાબર a વત્તા n-1 ઇન્ટુ d. anનું સૂત્ર આપણને ખબર છે એ લખ્યું છે આપણે. એની અંદર કિંમતો મૂકેલી છે. એટલે n બરાબર 25 આવી ગયા. એટલે આપણે સમાંતર શ્રેણીમાં ફૂલ 25 પદ છે. હવે આપણે શું કરવાનું કે છેલ્લેથી 11મું પદ મેળવવાનું. પણ છેલ્લેથી આપણે ગણતરી કરતા કે છેલ્લેથી પ્રથમ પદ એટલે કયું તો કે -62. છેલ્લેથી બીજું પદ એટલે કયું તો કે શ્રેણીનું 24મું પદ. છેલ્લેથી પ્રથમ પદ એટલે શ્રેણીનું 25મું પદ થાય, કારણ કે ફૂલ પદ કેટલા તો કે 25. છેલ્લેથી બીજું પદ એટલે શ્રેણીનું 24મું પદ. એટલે ક્રમમાં તમે ગણતરી કરતા તો છેલ્લેથી 11મું પદ એટલે શ્રેણીનું 15મું પદ. આ તમે આંગળીના વેઢે પણ ગણતરી કરી. અહીંયા બધું લખવાની જરૂર નહીં. એટલે તમે અહીંયા દાખલામાં ગણતરીમાં જોઈ તો કઈ રીતે આપણે દર્શાવી શકીએ ટૂંકમાં. છેલ્લેથી 11મું પદ એટલે શ્રેણીનું 15મું પદ. હવે આપણને મેળવવાનું શું કે છેલ્લેથી 11મું પદ.
પણ શ્રેણીથી 11મું પદ એટલે શ્રેણીનું 15મું પદ એટલે 15મું પદ મેળવ્યું શ્રેણીનું એટલે ઓટોમેટિક આપણને શ્રેણીથી 11મું પદ મળી જશે. હવે આ 15મું પદ કઈ રીતે મેળવાય આપણને ખબર છે. an બરાબર a વત્તા n માઇનસ 1 ઇન્ટુ d. એમાં n બરાબર 15 મૂકી દઈએ. 15મું પદ એ 15 બરાબર a બરાબર 10, d બરાબર -3 અને n બરાબર 15 એટલે સૂત્રમાં કિંમત મૂકતો એટલે શ્રેણીનું 15મું પદ આપણને મળે -32. પણ 15મું પદ એટલે શું કે શ્રેણીથી 11મું પદ એટલે શ્રેણીથી 11મું પદ -32 છે. હવે આપણે જઈએ ઉદાહરણ 9 પર. ₹1000ની રકમ 8% વાર્ષિક સારા વ્યાજ પર મૂકવામાં આવે છે. દરેક વર્ષના અંતે વ્યાજની ગણતરી કરો. શું વ્યાજ સમાંતર શ્રેણી બનાવે? જો હા તો 30 વર્ષના અંતે મળતા વ્યાજની ગણતરી કરો. હવે આપણે અહીંયા વ્યાજને લગતી વાત કરેલી છે. તેમાં મુદ્દત બરાબર 1000, વ્યાજનો દર r બરાબર 8% આપેલો છે. સૌથી પહેલાં આપણને એમ કીધું કે વ્યાજની ગણતરી કરો. તો આપણને ખબર છે સાદા વ્યાજનું સૂત્ર કયું તો કે સાદું વ્યાજ I બરાબર PRN છેદમાં 100. તો જવાબમાં આપણે સૌથી પહેલાં લખીએ સાદું વ્યાજ I બરાબર PRN છેદમાં 100. દરેક વર્ષના અંતે વ્યાજની ગણતરી એનો મતલબ શું થાય કે પ્રથમ વર્ષના અંતે વ્યાજ, ત્યાર પછી બીજા વર્ષના અંતે વ્યાજ, ત્રીજા વર્ષના અંતે વ્યાજ મેળવશું. તો આપણે સૌથી પહેલાં આ સૂત્રની અંદર કિંમત મૂકીને વ્યાજની ગણતરી કરી દઈએ. તો પ્રથમ વર્ષના અંતે વ્યાજ, તો પ્રથમ વર્ષ માટે n બરાબર 1. તો સૂત્રમાં કિંમત મૂકીએ એટલે આપણને જવાબ ₹80 મળે. આ ગણતરી તમે જોશો. પછી બીજા વર્ષના અંતે વ્યાજ, એમાં n બરાબર 2 મૂકશો, p બરાબર 1000 અને r બરાબર 8% તો છે જ એટલે ₹160 માટે. એ રીતે ત્રીજા વર્ષના અંતે વ્યાજ, એમાં n બરાબર 3 એટલે ₹240 આપણને મળશે. તો આપણે પ્રથમ વર્ષના અંતે મળતું વ્યાજ મેળવ્યું, બીજા વર્ષના અંતે મળતું વ્યાજ મેળવ્યું, ત્રીજા વર્ષના અંતે મળતું વ્યાજ મેળવ્યું. તો આપણે એવું કીધેલું કે દરેક વર્ષના અંતે મળતું વ્યાજ ગણતરી કરો. તો આપણે લખીએ અહીંયા કે દરેક વર્ષના અંતે મળતું વ્યાજ અનુક્રમે 80, 160, 240... એટલે કે પહેલાં પ્રથમ વર્ષના અંતે મળતું વ્યાજ લખીએ, પછી બીજા વર્ષને, ત્રીજા વર્ષને એ રીતે ક્રમમાં લખતા રહીએ. તો દરેક વર્ષના અંતે મળતું વ્યાજ અનુક્રમે 80, 160, 240... એટલે કે આગળ આપણને ક્રમમાં આગળ સંખ્યાઓ મળતી રહેશે કે ચોથા વર્ષના અંતે વ્યાજ, પાંચમા વર્ષના અંતે વ્યાજ, છઠ્ઠા વર્ષના, સાતમા, એ રીતે. હવે આપણે આ જે સંખ્યાઓની યાદી મળી 80, 100 એ તો એક શ્રેણી છે. તો હવે આપણે સૌથી પહેલાં ચેક કરીએ કે શ્રેણી સમાંતર શ્રેણી છે કે નહીં. તો અહીંયા પ્રથમ પદ a બરાબર 80, ત્યારબાદ 80માં 80 ઉમેરીએ એટલે 160, એમાં 80 ઉમેરીએ એટલે 240. એટલે કે 80નો તફાવત જોવા મળે છે દરેક બે પદો વચ્ચે. તો આપણે લખતું કે આ શ્રેણીમાં બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત એક સમાન હોવાથી તે સમાંતર શ્રેણી છે. એટલે આપણને જે રકમમાં પૂછેલું કે શું વ્યાજ સમાંતર શ્રેણી બનાવે, તો એનો જવાબ આપણને મળી ગયો કે હા, વ્યાજ સમાંતર શ્રેણી બનાવે. ત્યારબાદ આપણને શું કીધેલું કે જો હા તો 30 વર્ષના અંતે મળતા વ્યાજની ગણતરી કરો. હવે આપણે શ્રેણીમાં પ્રથમ પદ શું દર્શાવે કે પ્રથમ વર્ષના અંતે મળતું વ્યાજ, બીજું પદ શું દર્શાવે કે બીજા વર્ષના અંતે મળતું વ્યાજ. તો આપણે 30 વર્ષના અંતે મળતું વ્યાજ મેળવવું હોય તો શ્રેણીમાં 30મું પદ મેળવવું પડે. તો આપણે એના સૂત્રમાં કિંમત મૂકતો 30 વર્ષના અંતે મળતું વ્યાજ એટલે શ્રેણીનું 30મું પદ. તો એ 30 બરાબર, તો આપણને શ્રેણીમાં ખબર છે કે પ્રથમ પદ a બરાબર 80, સામાન્ય તફાવત d બરાબર 80, કિંમત મૂકી દઈએ સૂત્રની અંદર, એના સૂત્રની અંદર. તો સાદું રૂપ આપતા ₹2400 જવાબ મળે. માટે 30 વર્ષના અંતે મળતું વ્યાજ ₹2400. હવે આપણે જઈએ ઉદાહરણ 10 ઉપર. ફૂલોની ક્યારીમાં પ્રથમ હારમાં 23, બીજી હારમાં 21, ત્રીજી હારમાં 19 ગુલાબના છોડ છે. શેરડી હારમાં 5 ગુલાબના છોડ છે. તો આ ક્યારામાં ફૂલ કેટલી હાર હશે? તો સૌથી પહેલાં આપણને રકમમાં શું આપેલું કે દરેક હારમાં ગુલાબના છોડ કેટલા છે એ આપણને આપેલું કે પ્રથમ હારમાં 23, બીજી હારમાં 21, ત્રીજી હારમાં 19. તો આપણે લખતું કે દરેક હારમાં ગુલાબના છોડની સંખ્યા અનુક્રમે 23,
21 19 અને સૌથી છેલ્લે કેટલા તો કે 5 વચ્ચેની સંખ્યા આપણને ખબર નથી એટલે વચ્ચે ડોટ 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 તો દરેક હારમાં ગુલાબના છોડની સંખ્યા અનુક્રમે એટલે કે પ્રથમ બીજી ત્રીજી ચોથી એ રીતના દરેક હારમાં ગુલાબના છોડની સંખ્યા અનુક્રમે 23 21 19 ડોટ ડોટ 5 એટલે આ આપણને એક શ્રેણી મળી ગઈ. હવે આપણને મેળવવાનું કે આ ક્યારામાં ફૂલ કેટલી હાર હશે એ આપણને મેળવવાનું છે. તો અહીંયા 23 શું દર્શાવે કે પ્રથમ હારમાં ગુલાબની સંખ્યા, 21 બીજી હારમાં ગુલાબની સંખ્યા, 5 છેલ્લી હારમાં ગુલાબની સંખ્યા, એટલે કે 23 એ પ્રથમ હાર તરફ નિર્દેશ કરે, 21 એ બીજી હાર તરફ ઈશારો દર્શાવે, 5 એ છેલ્લી હારનો ગુલાબના છોડ દર્શાવે. તો આપણે કે ફૂલ કેટલી હાર છે એ જાણવાનું છે, એટલે કે આ શ્રેણીમાં ફૂલ કેટલા પડ છે એ જાણવાનું. એનો અર્થ એવો થાય કે ફૂલ કેટલા પડ છે એ જાણવાનું છે. પણ સૌથી પહેલાં આપણને આ શ્રેણી સમાંતર શ્રેણી છે કે નહીં આપણે ચેક કરીએ. તો 23માંથી 2 ઓછા બાદ કરો એટલે 21, 21માંથી 2 જાય તો 19. એટલે અહીંયા સંખ્યાઓ માટે તફાવત એક સમાન છે. તો આપણે સૌથી પહેલાં અહીંયા એવું લખવું કે દરેક બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત એક સમાન હોવાથી શ્રેણી એ સમાંતર શ્રેણી છે. હવે સમાંતર શ્રેણી થઈ તો ખબર પડી ગઈ, પણ આપણે શું કરવું છે કે ફૂલ પદોની સંખ્યા n મેળવવી છે. તો સમાંતર શ્રેણીને જોતા આપણને સૌથી પહેલાં શું દેખાઈ આવે તો કે પ્રથમ પદ a બરાબર 23, d બરાબર 21 ઓછા 23 એટલે -2. અને આપણે ધારી લઈએ કે ફૂલ n જેટલી હાર હશે. ધારો કે હારની સંખ્યા n છે તો અંતિમ પદ એટલે an, પણ an બરાબર આપણે તો અહીંયા જોઈ શકીએ કે અંતિમ પદ તો 5 આપેલું છે. તો an બરાબર 5. હવે એનું સૂત્ર મૂકીએ અને જે કિંમતો આપણે જાણીએ તે એ લખીએ. તો an બરાબર a વત્તા n માઇનસ 1 ઇન્ટુ d. એમાં બધી કિંમતો મૂકીએ છીએ. an બરાબર 5, a બરાબર 23, d બરાબર -2. અને ગણતરી તમે જોઈ શકો તો કે આ રીતે ગણતરી કરતાં n બરાબર 10 આવે. તો આપણને શ્રેણીમાં ફૂલ કેટલા સંખ્યાઓ એટલે કે કેટલા પદ તે મળી ગયો. હકીકતમાં શું છે હારની સંખ્યા. તો આપણને ખબર પડી ગઈ કે ક્યારામાં ફૂલ n બરાબર 10 હાર છે. તો આપણે જવાબ મળે કે માત્ર ક્યારામાં ફૂલ 10 હાર છે.